दोस्तों आम तमे જોઈ શકો છો કંપન આ બધું જોયું ને તો આમ રવાડા ઊભા થઈ ગયા। दोस्तों तमने जे सामे कैलेंडर અને જે ઘડિયાળ દેખાઈ રહી છે એ બહુ મોટું પ્રતીક છે 26 જાન્યુઆરી 2001 નું। नमो गणेश राजा नमो हनुमान रे हर देरे जो रामा गयो बड़वान रे हरे नमो गणेश राजा नमो हनुमान देरे जोदामा कयो बड़वान रे प्रतापे बोलिया रामैयो दादे जोदा ने तमे एक करी जानो रे नमो गणेश राजा नमो हनुमान मेरे जोदामा कयो बोलो गणपति बापानी जय महाराज की जय। काई घटे नहीं हमारा कच्छनी या कला कच्छनी आ म्यूजिक कच्छना भजन અને અમારા દાદા સાથે આજે આ લાવો મળ્યો અમને અદ્ભુત છે અને તમારો બધાનો પહેલા તો સ્વાગત છે। અત્યારે અમે સ્મૃતિવન ભુજ ભૂકંપ સંગ્રહાલયની અંદર આજે અમે એક એવી જગ્યા પર આવ્યા છીએ કે જ્યાં 2001 26મી જાન્યુઆરી 2001 ના રોજ જે ભૂકંપ થયો હતો અને ખાસ કરીને ભુજ શહેરની અંદર જે નુકસાન જ્યાં લોકોની જાનહાનિ અને હજારો લોકોના મૃત્યુ થયા હતા પણ આજે અમે સંગ્રહાલય એમના સ્મૃતિના દર્શન માટે આવ્યા છીએ એટલે ભાવભરી શ્રદ્ધાંજલિ પણ અમે કહી શકીએ। આજે આ વનની અંદર આવવાનો મોકો મળ્યો અમને તો ચોક્કસથી તમને બતાવીશું। તમારો બધાનો આભાર સાહેબ, તમારો પણ ઈશ્વર તમને ખૂબ આવી રીતે કળા આપે ને ખૂબ આગળ વધે। તો ચાલો હવે આગળ અંદર બતાવીએ તમને અંદરની જે પણ કઈ સંગ્રહાલયની નાની મોટી વ્યવસ્થા છે અને અનુભવ કરાવીએ તમને પણ। ચાલો મારી સાથે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આ તમે આવ્યા તો અહીંયા શું કહેવાય છે? ભૂકંપ સંગ્રહાલય। ભૂકંપ સંગ્રહાલય 2001 માં જ આવ્યો છે। કેવી રીતે આવ્યો હતો ને કઈ રીતનો થયો હતો ને અહીંયા બતાવશે। का नाम भुजिया हिल है, इसके ऊपर एक मंदिर। इस म्यूजियम को टोटल 7 गैलरी में डिवाइड किया गया है। हर एक गैलरी में हमारे गाइड रहेंगे जो आपको डिटेल में जानकारी देंगे। पूरा म्यूजियम देखने में 2 से 2.5 घंटे जितना समय लगेगा। खाने की कोई भी चीज़ अंदर ले जाना अलाउड नहीं है, चाहो तो पानी की बोतल अपने साथ रख सकते हो। आपने जो टिकट लिया है उसे संभाल के रखिएगा। ये डर जाते हैं और कई सालों के बाद वो चट्टान के स्वरूप में बाहर आते हैं जो हम फॉसिल्स के रूप में मिलते हैं। આપણે જોવા આવ્યા ને ત્યાં એક પૃથ્વીની અંદર ધગધગતો ગોળો છે, હકીકત છે। અહીંયા તો આપણને બતાવે છે ખાલી 10 किलोमीटर है। आपने जो थर्ड विंडोज में बोरहोल देखा वो भी क्रस्ट के ऊपर ही बनाया गया है। क्रस्ट के ऊपर भी हम 12.2 किलोमीटर तक ही जा पाए हैं। इसके बाद आगे से टेम्परेचर हाई हो जाता है। हमारी जो टेक्टोनिक प्लेटें हैं वो भी क्रस्ट के ऊपर ही है। अभी आप पीछे की ओर टर्न हो जाएंगे सभी लोग। ઉપર રહી પૃથ્વીનું ઉપરનું પડ છે ને એની નીચે એટલા બધા સ્તર હોય છે। वो भी प्लेटों के इसी मूवमेंट की वजह से आया हुआ था। वैसे देखा जाए तो तीनों अर्थक्वेक यह हरी भरी धरती लगातार हुए बदलावों का ही नतीजा है। 4.5 अरब साल पहले ये धरती पिघली चट्टानों और सल्फर के उबलते समुद्र की तरह थी, जहां जीवन की कल्पना करना भी असंभव था। समय के साथ यहाँ का तापमान गिरता गया, जिससे पृथ्वी की
कई संकेंद्रित परतें क्रस्ट, मैंटल और कोर बनने लगी। मैंटल की ऊपरी सतह एस्थेनोस्फेयर मोटी और चिपचिपी थी। इसके ऊपर लिथोस्फियर जो एक भूखंड था तैरता था, जिससे आगे चलकर महाद्वीप बने। लिथोस्फीयर की टेक्टोनिक प्लेटें लगातार हिलती डुलती रहती हैं, कभी आपस में टकराती हैं तो कभी दूर हो जाती हैं। और इसी के परिणाम स्वरूप पर्वतमालाएं, गहरी घाटियां और नए महाद्वीप बने। कुछ प्रजातियों ने खुद को इसके अनुकूल बनाया। બધા માણસો આવે ને પેલા કેવા હતા ને આપણે એ આપણું પેલાનો પૂર્વજ કહે ને કે આપણે પૂર્વજો છીએ વાંદરના એ બતાવે છે અત્યારે ટીવી આદિમાનવ. હા દોસ્તો પહેલા જે સમુદ્ર દ્વારા જે વ્યવહાર થતો હતો એ બધી વસ્તુનું અહીંયા બતાવ્યું છે કે ભાઈ પહેલાં કઈ કઈ વસ્તુનું અલગ અલગ વસ્તુનો વ્યવહાર થતો, કેમ કે પહેલાં પૈસાનો કોઈ વ્યવહાર નહોતો એટલે વસ્તુથી લઈને બીજી વસ્તુનો વ્યવહાર થતો. તો અહીંયા છે ને બધી જ વસ્તુ પહેલાંથી લઈને આજ સુધીની બતાવી છે કે મતલબ ભૂકંપ શા માટે થતો હોય છે અને પહેલાં જે માણસો રહેતા હતા આદિમાનવથી લઈને બધા વ્યક્તિઓ, તો એ પછી ધીમે ધીમે કેવી રીતે ટેકનોલોજી યુગમાં આવ્યા એ બધી વસ્તુ બતાવી છે. ને અહીંયા જે તમે આખો મેપ જોવો છો, આ માનો કે આપણું આ ગુજરાત છે, તો ગુજરાતની અંદર લોથલ છે, પછી આ કચ્છનું આપણે કાલે વિડીયોમાં તમને બતાવ્યું કે જે હિરપ્પન નગર હતું ત્યાં. દોસ્તો તમે આ જોવો છો ધોળાવીરા, ધોળાવીરાની જે સંસ્કૃતિ આપણી કે જે અમે કાલના વિડીયોની અંદર ટોટલ માહિતી અમે આપીએ છીએ, તો તમે જો વિડીયો નથી જોયો ધોળાવીરા જે હરપ્પન નગરી જે અત્યારે હરપ્પન શહેર, તો એ વિડીયો તમે ચોક્કસથી જુઓ, એમની તમામ વિગતવાર ગાઈડે માહિતી આપી છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે જ્યારે હવાનો તેજ ગતિમાર્ગ વધવા માંડે આવી રીતે સમુદ્રની અંદર નદીઓની અંદર ચક્રવાત થતું હોય છે કે જેમનું સૌથી સરળ બેસ્ટ બતાવવામાં આવ્યું છે. પવનની તેજ ગતિને કારણે આ ચક્રવાત થતું હોય છે. આગળ વધે ઘણું બધું હજી જોવાનું છે. આમાં ટોટલ 7 ગેલેરી મૂકવામાં આવી છે. એમાંથી પહેલી ગેલેરી અમે કમ્પ્લીટ કરી, તો બીજી ગેલેરીમાં આવ્યા છે અને લાસ્ટમાં ધરતીકંપનો અહેસાસ અમને કરાવશે. જો પોસિબલ હશે તો તમને પણ બતાવીશ. આગળ વધીએ હવે. દોસ્તો તમને જે સામે કેલેન્ડર અને જે ઘડિયાળ દેખાઈ રહી છે એ બહુ મોટું પ્રતીક છે 26 જાન્યુઆરી 2001નું, અને એ દિવસ એ જ હતો કે જે દિવસે શુક્રવારનો દિવસ હતો અને 9:46 આ ભૂકંપ આવ્યો હતો. અને આ એક ઘર બતાવવામાં આવ્યું છે 8:46:35 તમે જોઈ શકો છો. શું બા અહીંયા બેન ચા બનાવતા હતા ને ત્યાં ભૂકંપ આવ્યો, સાની તપેલી કપ પડાઈ રહ્યા. બરોબર. એ સમય કેવો પસાર થયો? સમય કેવો પસાર થયો? 2001માં 26મી જાન્યુઆરીમાં બેન ચા બનાવતા હતા ને સાની તપેલી પડી રહીને અચાનક ભૂકંપ. તમે કે ત્યારે ક્યાં હતા બા તમે? હું આપડા ફળિયામાં હતી ને હું વાળતી હતી, ફળિયું વાળતી હતી. તમને યાદ છે હજી? હા, પણ બધું હલવા મળ્યું ને તેથી તાર પપ્પા ને 3 મહિના જ હતા ઓફ થયા. એટલે મને તો એમ છું મને સકર કેમ આવવા કે મને એમ છું કે આ હું છું ત્યાં તો બધું આમાં મામા ડોલે આપડી ડંકી પાસે બરોબર એકલી જ હતી ઘેરે. બરોબર. હા, બધા લગ્ન માં જાન ના ગયા.
અત્યારે દોસ્તો આમ તમે જોઈ શકો છો કંપન, આ બધું જોયું ને તો આમ રવાડા ઊભા થઈ ગયા. ઓલામાં વધુ છે. હા, આપણે તો ખાલી એક જરાક અમુક સેકન્ડ આખું શહેર બરબાદ થઈ ગયું હતું. ઓય બાપા આ બેન અહીંયા નહીં, આ ડિસ્પ્લે કર્યું છે. છે અહીંયા અમે અત્યારે ધ્રુજારી થઈ ગઈ કે અહીં શું દ્રશ્યો હોય છે એ તો જે વ્યક્તિ અહીંયા રહેશે એમને જ ખબર હશે, પણ ભગવાન મતલબ સૌની સાથે છે. પણ આજે આ લાઈવ દ્રશ્યો જોયું, તમે એકવાર ચોક્કસથી આવો અને અહીંના વાઇબ્સ બહુ અલગ છે. માત્ર 90 સેકન્ડની અંદર 1,82,000 ચોરસ કિલોમીટર. વિચાર કરો કે 90 સેકન્ડમાં કુદરતે શું તહસ નહેસ કરી નાખ્યું. દોસ્તો જ્યારે ભૂકંપ આવ્યો તમે આ ચિત્ર જોઈ શકો છો લાકડાઓનું ચિત્ર ઘણું બધું બતાવી રહ્યું છે કે એ સમયમાં મતલબ જાન્યુઆરીનો મહિનો હતો એટલા માટે ઠંડી પણ હતી, સાથે સાથે ઘરે જલાવવા માટે મતલબ રસોઈ બનાવવા માટે પણ લાકડાની ખૂબ જરૂર પડતી હતી, અને પછી જે લાશો જે નીકળી હતી એને જલાવવા માટે, એટલે એ સમયમાં લાકડાઓની ખૂબ અછત હતી. એટલે ટ્રેનોમાંથી અલગ અલગ શહેરોમાંથી લાકડા લાવવામાં આવતા હતા અને પછી એ વ્યવસ્થા ત્યારે એ જળવાણી હતી. જોઈએ છે અને કે થાવા મળે આ બધું જોઈએ તો આમાં આ બધું મ્યુઝિયમ છે. વિચાર કરો એ સમય કેમ લોકો પસાર સમયે તો આપણી જેવાને બેન ન હોય તો એમને હૃદય બેસી જાય. આ ખબર પડી બસ શું છે આ શું છે ખબર પડી. હવે ભવિષ્યમાં આવી કોઈ આપદા આવે ને તો એનાથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ એ માટેનું છે. હા, અહીંયા આ જે ગેલેરી છે એમાં બતાવવામાં આવ્યું છે કે આપણે ભવિષ્યમાં હવે કોઈ એવો ભૂકંપ અથવા કોઈ પણ એવી દુર્ઘટના ઊભી થાય એ સમયમાં આપણે કેવી રીતે આપણી ખુદની રક્ષા પણ કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ઘરમાં રાખવી જોઈએ જેનાથી કે આપણે એનાથી આપણું રક્ષણ કરી શકીએ. તો આ આખી ગેલેરી ડિજિટલ રીતે અહીંયા બતાવવામાં આવી છે. અને બસ આ જ બહુ મોટી વાત છે કે આપણે ઘણી બધી જે આપદાઓમાંથી પસાર થવું પડે, કેમ કે કુદરતી રીતે કાંઈ પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુ આ મ્યુઝિયમની અંદર બતાવવામાં આવ્યું છે, તો એ બહુ મોટી વાત છે. તો તમે એકવાર જરૂર આવજો, ભુજ આવો છો સ્મૃતિ ભવનની અંદર ચોક્કસથી આવજો અને બહુ અલગ અનુભવ થશે, બહુ અલગ અહેસાસ થશે. હવે લાસ્ટ એક્સપિરિયન્સ કરવા અમને 7મા ગેલેરી પર લઈ જશે જ્યાં કેવી રીતની ભૂકંપની જે કંપના હતી 90 સેકન્ડની એ અહેસાસ અમને કરાવશે. એ પણ કદાચ અમે બતાવી નહીં શકીએ, પણ પોસિબલ હશે તો કોશિશ કરીએ. ચાલો આગળ વધીએ. હવે અત્યારે અમે લોકો આવી ગયા છે એક્સપિરિયન્સ કરવા માટે કે ધરતીકંપ કેવો હતો એ સમયનો, અને હવે આ સરસ મજાની આ અનુભૂતિ કરાવશે આપણને. તો જોઈએ. તો બધું મગજમાં ફરવા મળ્યું કે આપણે જોયું ન જોવાય. કોઈ બાપા આપણે તો જરાક ઝટકું જ હતું. આ તો બધું સેકન્ડમાં કેટલું બધું થઈ ગયું. વાત ભગવાનની કૃપા મરજી ચી હોય ને તો એમાં કાંઈ ન કોઈ નો હાલે. ટીડીમાં ઓલું આવતું હતું ને તો બા શું કે ખબર આપણે એલી ચાલવા કેમ પડ્યું એ કે રિયલમાં આપણે જે ભૂકંપ થયો હતો ને એ સમયે કેવી પરિસ્થિતિ હતી એ રીતના તોડવે. હા, એ રીતના દેખાડવામાં આવે છે. એટલા માટે અહીંયાથી હું તો કહું જરૂરથી એકવાર બાળકોને ખાસ કરીને આવે તો અનુભવ થાય કે કઈ રીતનું ભૂકંપ. બહુ અઘરી પરિસ્થિતિ હતી. બસ આ અમારો અનુભવ રહ્યો. અમારા સાહેબ પણ અમને ઓળખે છે. મળીએ પાછા. સંજયભાઈને રામ રામ કીધું મારા. પાકો હરોજ વિડીયો જોવો છો મારા. મ્યુઝિયમ મતલબ સાથે 7 ગેલેરી અદભુત રીતે વર્ણન થયું છે. તો તમે એકવાર ચોક્કસથી આવજો આ મ્યુઝિયમની અંદર અને અહીંની વ્યવસ્થા જોજો. બહુ અદભુત
આપણી ગવર્મેન્ટ આપણી સરકાર દ્વારા બહુ સારી વ્યવસ્થા બતાવવામાં આવી છે, તો એકવાર અનુભવ જરૂર લેજો અને ચાલો મળીએ.